નમસ્કાર ગુજરાતવાસીઓ, દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાત રાજ્યની અંદર ઉનાળા દરમિયાન જે રાજ્યના મોટાભાગના વિસ્તારો છે એમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. હવે મિત્રો, કમોસમી વરસાદનું પ્રમાણ જે વધ્યું છે જેના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ખેડૂતોને ભારે માત્રામાં નુકસાન જોવા મળ્યું છે. રાજ્યના કેટલાય વિસ્તારોમાં કમોસમી માવઠાના કારણે ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ. આવી સ્થિતિમાં હવામાન નિષ્ણાંતે અને મોટા વેધર એનાલિસિસ અંબાલાલ પટેલ દ્વારા ચોમાસાને લઈને મોટી આગાહી વ્યક્ત કરી દેવામાં આવી છે. તેમને જણાવીએ કે મિત્રો, હાલ રાજ્યના કેટલાય વિસ્તારોની અંદર જેવા કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં વાદળછાયું વાતાવરણ, વરસાદી સિસ્ટમ સ્વરૂપે વાતાવરણ છે જોવા મળી રહ્યું છે. વાદળછાયા વાતાવરણને કારણે હજુ પણ આવતા દિવસોની અંદર વરસાદને લઈને મોટી સંભાવનાઓ દેખાઈ રહી છે. અંબાલાલ પટેલે પણ આગાહી કરતા જણાવ્યું હતું કે હાલ રાજ્યમાં ચોમાસાના ભણકારા છે એ વાગી રહ્યા છે. ચોમાસું શરૂ થયાની તેની પહેલાં કેટલાય એવા સંકેતો મળી ગયા છે. આ સંકેતો વિશે વાત કરીએ તો ચોમાસાની શરૂઆત થાય એ પહેલાં તેની કેટલીક પ્રતિક્રિયાઓ શરૂ થઈ ગઈ છે, જેમાં સવારના સમયે આકાશમાં આછા પાતળા વાદળો બંધાય, ત્યારબાદ બપોરના સમયે વાતાવરણ ચોખ્ખું થઈ જાય અને રાત્રિના સમયે આકાશ કેસરી બની જાય છે. આ તમામ પ્રક્રિયાઓ ચોમાસાના પૂર્વ એક મહિના સુધી થતી હોય છે અને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ જણાવ્યું છે કે હાલ રાજ્યમાં ચોમાસાની આ પ્રવૃત્તિ પૂર્વ પ્રક્રિયાઓના આરંભ થઈ ચૂક્યો છે. તેમને આગાહી કરતા ચોમાસાની શરૂઆતની ચોક્કસ તારીખ પણ જણાવી દીધી છે કે તેમને જણાવ્યું છે કે એ પ્રમાણે 15 જૂનથી આજુબાજુ છે એ ચોમાસામાં જે રાજ્યની અંદર ચોમાસાની ગતિવિધિ છે શરૂ થઈ જશે અને રિધિવ્રત વખતે છે એ ચોમાસું પણ શરૂ થઈ જશે. તો એવી પણ અત્યારે આગાહીઓ છે દર્શાવવામાં આવી રહી છે. આ સાથે ચોમાસાની જે શરૂઆત થતી હોય એમાં આ વર્ષે કેરળમાં ચોમાસાની શરૂઆત છે 1 જૂનથી થવા જઈ રહી છે. આ સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અંબાલાલ પટેલે પણ જે જણાવ્યું છે એ પ્રમાણે આ વર્ષમાં રાજ્યમાં ચોમાસું છે એ 15થી લઈ અને 30 જૂનની વચ્ચે શરૂ થશે. મે મહિનામાં છેલ્લા 15 દિવસમાં રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાનું પણ અનુમાન છે એ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે લગાવ્યું છે. બંગાળની ખાડીમાં ઉત્પન્ન થયેલા મોચા નામના વાવાઝોડાના કારણે કેટલાના દેશના અંદર છે એ રાજ્યભરમાં ભારે નુકસાન થઈ શકે છે. ગુજરાત પર તેની કોઈ અસર દેખાતી નથી. તો આ મોચા નામનું જે વાવાઝોડું છે એ ગુજરાત રાજ્ય તરફ પણ આવે એવી સંભાવના અત્યારે દર્શાવવામાં નથી આવી. આ સાથે ગુજરાતમાં કમોસમી વરસાદ અને ચોમાસાની જે આગાહી છે કે કયા જિલ્લામાં ક્યારે વરસાદ પડી શકે અને કેવો વરસાદ પડી શકે એ અંગે પૂર્વ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો આ અંગે પણ મિત્રો સમાચાર જોઈએ. તો મિત્રો, અત્યારે કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે, ક્યાં ધોધમાર તો ક્યાં ઓછો વરસાદ પડશે. તો અત્યારે મિત્રો, પૂર્વાનુમાન પ્રમાણે આ વર્ષે સામાન્ય કરતાં સારું ચોમાસું રહેશે. ગુજરાત સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે. આ વર્ષે ગુજરાત રાજ્ય સહિત દેશભરમાં ચોમાસું સારા રહેવાની પણ આગાહી કરવામાં આવી છે. ભારતના હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે હવામાન વિભાગે જે તાજેતરમાં ચોમાસું 2025 અંગે મોટું પૂર્વાનુમાન રજૂ કર્યું છે એ રજૂ કરેલું પૂર્વાનુમાન છે એના ભાગરૂપે પણ અત્યારે આપણે સમાચાર સ્વરૂપે આગાહી જોશું. હવે જેમાં મિત્રો, જે મુજબ આ વર્ષે ચોમાસું છે એ લાંબા ગાળાની સરેરાશ 105% જેટલી વરસાદ થવાની શક્યતા દર્શાવે છે. લાંબા ગાળાની સરેરાશ એટલે કે જૂનથી શરૂ થઈ અને સપ્ટેમ્બર મહિના સુધી 4 મહિના સરેરાશ 105% વરસાદ થશે, જેમાં 5%ની ત્રુટિ રાખવામાં આવી છે. એટલે કે અનુમાન કરતાં 5% ઓછો કે વધારે વરસાદ થઈ શકે. પૂર્વાનુમાન પ્રમાણે આ વર્ષે ચોમાસું છે એ સામાન્ય કરતાં સારું રહેશે અને ગુજરાત સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાં સરેરાશ કરતાં વરસાદ પણ થવાની શક્યતા રહેલી છે. બહુ નોર્મલ રેઇનફોલ થવાની શક્યતા રહેલી છે. હવામાન વિભાગે સામાન્ય રીતે એપ્રિલ મહિનામાં ચોમાસા અંગેનું પોતાનું પૂર્વાનુમાન રજૂ કરતો હોય છે અને જે બાદ મે મહિનામાં છે એ ફરીથી તેનું અપડેટ અનુમાન સ્વરૂપે આપવામાં આવતું હોય અથવા તો રજૂ થતું હોય. આ સમયે પણ હવામાન વિભાગે દેશના કેટલાય વિસ્તારોની અંદર છે કેવો વરસાદ પડશે, ક્યાં વિસ્તારમાં વરસાદ પડશે, ચોમાસું કેવું રહેશે એ માટેનો એક નકશો અને મેપ છે એ રજૂ કર્યો છે. આ નકશાના આધારે આપણે આજે સમજીશું કે ગુજરાતના કયા જિલ્લામાં કેટલો વરસાદ પડવાની શક્યતા રહેલી છે. તો આઈએમડી ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ દ્વારા આ વખતે દક્ષિણ પશ્ચિમ ચોમાસું સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે અને આ વખતે કહેવામાં આવી રહ્યું છે કે ગુજરાત રાજ્યની અંદર પણ ચોમાસાના જે પૂર્વાનુમાનના વાદળો છે એ ઘેરાતા જોવા
મળી રહ્યા છે। આ વર્ષે હવામાન વિભાગના પૂર્વાનુમાન પ્રમાણે અને જે નકશો જારી કરવામાં આવ્યો છે એ નકશાના જે અહેવાલો છે એ પ્રમાણે ગત વર્ષ કરતાં એટલે કે 2024ના ચોમાસા દરમિયાન જે રાજ્યમાં સારો વરસાદ થયો હતો દેશમાં પણ સરેરાશ છે એ ચોમાસું સારું થવાની છે એ અત્યારે આગાહી દર્શાવવામાં આવી રહી છે। ગુજરાતમાં ચોમાસાની શરૂઆત 15 જૂન બાદ થતી હોય છે અને તે બાદ સપ્ટેમ્બર મહિનામાં છેલ્લા અઠવાડિયા સુધી સામાન્ય રીતે વરસાદ થતો હોય છે। આ સાથે જ આ 4 મહિનાની અંદર 15 જૂન બાદ છે એ વરસાદનું પણ પૂર્વાનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો મિત્રો આવનારા દિવસોની અંદર પણ આ જે વાતાવરણ છે એમાં પલટવાર અને ફેરફાર થતો જોવા મળી શકે છે। તો ફેરફાર આવશે તો આ ફેરફારની અંદર પણ તમે જોઈ શકો છો એ પ્રમાણે થંડરસ્ટોર્મ વ્યૂ છે એક્ટિવિટી ક્રિએટ કરશે। ખાસ કરીને વિન્ડ એનર્જી અંતર્ગતની જે અપડેટ આવી રહી છે ગુજરાત રાજ્યની અંદર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા તેમજ હવામાન વિભાગ એટલે કે આબોહવામાન વિભાગ અમદાવાદથી પણ ગુજરાત રાજ્યના જે દક્ષિણી વિસ્તારની અંદર વસતા જે નગરો છે શહેરો છે આ શહેરોની અંદર ઠંડી તાપમાનની અંદર પણ વધારો થશે। આ સાથે વાદળછાયું વાતાવરણ પણ રહેશે અને વાતાવરણની અંદર મોટો પલટવાર ફેરફાર આવે એવી અપડેટ અત્યારે દર્શાવવામાં આવી છે। વેવ અને ક્લાઉડના જે સેટેલાઇટ વ્યૂ પિક્ચર બની રહ્યા છે જેમાં હાઈ ટેમ્પરેચર હાઈ પ્રેશર સમજાઈ શકે છે અને એની એક્ટિવિટી છે પ્રી મોન્સૂનની એક્ટિવિટી પણ કરી દેવામાં આવી છે અને જે આગાહીઓ કરવામાં આવી છે એ પ્રમાણે તમે ચેક કરી શકો છો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જે એક્ટિવિટીના દોર ચાલી રહ્યા છે જેમાં ખાસ કરીને અમદાવાદથી લઈ અને મોટા ભાગના એવા વિસ્તારો કે જેમાં ક્લાઉડી સિસ્ટમ છે અને આ ક્લાઉડી સિસ્ટમ બંગાળની ખાડી તરફથી આગળ આવતી દર્શાવવામાં આવી રહી છે અને આ બંગાળની ખાડી તરફથી આગળ આવતી જે એક્ટિવિટી છે એમાં ખાસ કરી ચેક કરી શકો છો બે સિસ્ટમો ટ્રેક દર્શાવવામાં આવી રહ્યા છે। એક સિસ્ટમ અરબી સમુદ્રની અંદર તો બીજી સિસ્ટમ છે એ પણ અરબી સમુદ્રની અંદર જ છે પરંતુ એ અરબી સમુદ્રની અંદર થોડે દૂર આવેલી છે જ્યાં ભારત દેશની અંદર જે આ વાતાવરણની અંદર પલટવાર અને પલટો જોવા મળી રહે એની જે વાતાવરણીય અસર છે એ હમણાં દર્શાવવામાં નથી આવી પરંતુ તારીખ એપ્રિલ મહિનાની અંદર મિત્રો વાત કરવામાં આવે તો 20 એપ્રિલ સુધીમાં જે આબોહવામાનની અંદર પલટવાર થશે એ પલટવારની સીધી જ અસર છે ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારો જેમાં ખેડૂતો પ્રધાન જે રાજ્ય છે એમાં પણ મોટાભાગના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર આ એક્ટિવિટી દર્શાવવામાં આવી રહી છે। દરમિયાન ગુજરાત રાજ્યનું જે વાતાવરણ અને હવામાન છે એમાં પલટવાર આવવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે। ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને દક્ષિણી પૂર્વ વિસ્તારની અંદર જે મિત્રો તમે જોઈ શકો છો થંડરસ્ટોર્મ દર્શાવવામાં આવી રહી છે અને આ થંડરસ્ટોર્મની અંદર જે વાતાવરણની અંદર પલટવાર થતો જોવા મળી રહ્યો છે અને એની સાથે ખાસ જે ટ્રેક દર્શાવવામાં આવી રહ્યો છે એ ટ્રેકની માધ્યમથી તમે જોઈ શકો છો કે ગુજરાત રાજ્યની અંદર આવનારા 24 કલાકની અંદર મિત્રો વાતાવરણની અંદર મોટો પલટવાર અને ફેરફાર થતો જોવા મળી શકે છે। ખાસ કરીને થંડરસ્ટોર્મની અંદર સેટેલાઇટ વ્યૂ જોઈએ તો સેટેલાઇટ વ્યૂના માધ્યમથી પણ તમે જોઈ શકો છો કે આગામી 24 કલાકની અંદર મિત્રો વાદળછાયું વાતાવરણ છે એ મધ્ય ભારતની અંદર જે આગળ વધી રહ્યું છે એ સાથે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર પણ આ એરિયા કવર કરવાનું છે। તો આ એરિયાની અંદર મિત્રો તમે જોઈ શકો છો કે ખેડૂતોને પણ નુકસાની વેઠવાનો વારો આવી શકે છે કારણ કે થંડરસ્ટોર્મની કારણે મિત્રો દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને ખાસ કરીને દરિયાઈ પટ્ટીની અંદર દરિયાઈ વિસ્તારની અંદર જે થંડરસ્ટોર્મ દર્શાવવામાં આવી રહ્યું છે એ થંડરસ્ટોર્મ વેધર રેડારની માધ્યમથી પણ તમે જોઈ શકો છો કે આ રેડારની અંદર આ જે થંડરસ્ટોર્મ છે અરબી સમુદ્રની અંદર મિત્રો જે પીળાશ પડતા જે વાતાવરણીય જે ફેરફાર અને પલટવાર તમે અહીંયા જોઈ શકો છો એ પલટવારની અંદર જે થંડરસ્ટોર્મની એક્ટિવિટી એક્ટિવ થશે અને દક્ષિણી ગુજરાતથી લઈ અને અરબી સમુદ્ર અને મધ્ય ગુજરાતની અંદર જે વાતાવરણની અંદર પલટવાર થતો ફેરફાર આવશે
તો આ ફેરફારની અંદર પણ તમે જોઈ શકો છો એ પ્રમાણે થંડરસ્ટોર્મ વ્યૂ છે એક્ટિવિટી ક્રિએટ કરશે. ખાસ કરીને વિન્ડ એનર્જી અંતર્ગતની જે અપડેટ આવી રહી છે ગુજરાત રાજ્યની અંદર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા તેમજ હવામાન વિભાગ એટલે કે આબોહવામાન વિભાગ અમદાવાદથી પણ ગુજરાત રાજ્યના જે દક્ષિણી વિસ્તારની અંદર વસતા જે નગરો છે, શહેરો છે, આ શહેરોની અંદર ઠંડી તાપમાનની અંદર પણ વધારે